अपडेट આપી દઈએ આંકડાઓ એક્ઝિટ પોલના આવી ચૂક્યા છે આપને કહી દઈએ મહારાષ્ટ્રનો એક્ઝિટ પોલ મહાયુતિ મહારાષ્ટ્રમાં આગળ છે એનડીએ ને 150 થી 170 બેઠકો મળવાનું અનુમાન છે એમવીએ ને 110 થી 130 બેઠકો મળી શકે છે મહાયુતિ મહારાષ્ટ્રમાં ફરીવાર સત્તા સ્થાને બિરાજશે આ પ્રકારના હાલમાં આકલન સામે આવી રહ્યા છે 150 થી 170 બેઠકો એનડીએને મળી શકે તેમ છે 145 છે મેજિક ફિગર 145 બહુમતીનો આંકડો છે જેનાથી ઘણા સારા આંકડા એ મહાયુતિને આ વખતે મળશે તેવું લાગી રહ્યું છે એક્ઝિટ પોલનો આંકડો આવ્યો છે સામે ફરીવાર મહારાષ્ટ્રમાં મહાયુતિ સત્તા સ્થાને રહેશે આવું ચોક્કસ લાગી રહ્યું છે મહાવિકાસ આઘાડીની વાત કરીએ 110 થી 130 બેઠકો જ મળી શકે તેમ છે એટલે મેજિક ફિગર પણ તે પાર નહીં કરી શકે એક્ઝિટ પોલના આંકડામાં હાલમાં મહાયુતિ મહારાષ્ટ્રમાં સરકાર ફરી પાછી બનાવશે તેવું લાગી રહ્યું છે મેટ્રાઇઝનો સર્વે છે અને આંકડાઓ અત્યારે એક્ઝિટ પોલના આવી ગયા છે હાઈ ઓક્ટેન ઇલેક્શન કેમ્પેનિંગ બાદ અત્યારે કોઈ ફિલ્મનું ક્લાઇમેક્સ હોય એ રીતે તમામ લોકો એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યા હતા એક્ઝિટ પોલના આંકડાઓ અત્યારે આવી ગયા છે જેમાં મહાયુતિ આગળ દેખાઈ રહી છે 150 થી 170 સીટો મહાયુતિને મળતી જોવા મળી રહી છે એક્ઝિટ પોલમાં અને સાથે જો મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો તે મહાવિકાસ આઘાડી જે છે તે પાછળ ચાલી રહી છે લગભગ 110ની આસપાસ સીટો મહાવિકાસ આઘાડીને મળે તેવો એક્ઝિટ પોલ અત્યારે સામે આવ્યો છે તમામ મહેમાનો અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે તો જે રીતે આપણે વાત કરી રહ્યા હતા જે રીતે વોટિંગની ટકાવારી અત્યારે સામે આવી છે 60% હા બિલકુલ રિએક્શન લઈ લઈએ એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે શું કહેશો જો મેં તો પહેલાં જ આ ચર્ચા શરૂ થઈ એ પહેલાં કહ્યું હતું કે એક્ઝિટ પોલના આંકડા આવે એનું અમે સ્વાગત કરશું અને પરિણામ આવશે ત્યારે આ આંકડા બિલકુલ સત્ય સાબિત થતા આપને જોવા મળશે બિલકુલ હજુ તો આપણને ટોટલ વોટિંગ પર્સન્ટેજનો પણ એકદમ એક્ઝેક્ટ આંકડો નહીં મળે એ પણ સાંજ સુધીમાં મોડી રાત સુધીમાં મળશે એટલે મતદાનમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે ઓકે ભાજપની ફેવરમાં ટૂંકમાં આંકડાઓ છે કિતનભાઈ શું કહેશો આંકડા વિશે બહુ પ્રીમેચ્યોર છે કે એવું હજી આપણી સામે એક જ એક્ઝિટ પોલ આવ્યો છે બીજા હજુ 4-5 એક્ઝિટ પોલ આવવાના બાકી છે અને એક્ઝિટ પોલનો બી એક એક્ઝિટ પોલ થશે ત્યારે સરેરાશ નીકળશે ત્યારે ખબર પડશે પણ ઓબ્વિયસલી આ એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની મહાયુતિ આગળ છે પણ સાથે સાથે જોવાની વાત એ છે કે મહાવિકાસ આઘાડીનું પરફોર્મન્સ એટલું ખરાબ નથી જેટલું ભારતીય જનતા પાર્ટીનું થમ્પિંગ વિન હોય અને સામે વિરોધ પક્ષો ધોવાઈ જાય એવું અત્યારના એક્ઝિટ પોલમાં દેખાતું નથી લગભગ 15 થી 20 બેઠકનો ફરક પડે છે જો એ રીતે જોવા જાવ તો 130, 150 અને 170 એ રીતે પણ મહારાષ્ટ્રનું એક જે આપણે શરૂઆતમાં વાત કરીને કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે આંતરિક સમીકરણો વધારે બદલાયા છે શિવસેનાના હોય કે એનસીપીના હોય એના કારણે બંને શિવસેના અને બંને એનસીપી કેવો દેખાવ કરે છે એના ઉપર એક સૌથી મોટો મદાર છે કારણ કે ઘણીવાર એવું થતું એક્ઝિટ પોલમાં કે જે મતદાતા મત આપીને આવે છે એ કઈ શિવસેનાને આપીને આવ્યો છે એને ખબર નથી એ કઈ એનસીપીને આપીને આવ્યો છે એને ખબર નથી વાત માત્ર શિવસેના અને એનસીપીની જ છે એના વોટ એકબીજામાં કેટલા ટ્રાન્સફર થાય છે એ આ ચૂંટણીમાં સૌથી વધારે જગદીશભાઈ શું રિએક્શન તમારું એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે જુઓ મેં આપની શરૂઆતમાં જ કીધું હતું કે બીજા બધા એક્ઝિટ પોલ જે આવે તે ત્યારે તો હજી એક પણ ફિગર આવ્યો નહોતો પણ મેં આપને કીધું હતું કે મહાયુતિ જે અત્યારે શાસન ઉપરથી કોઈ પણ ભોગે આ કેપિટલ પોતાના હાથમાંથી જવા દે એમ નથી જે અત્યારે મહા એક્ઝિટ પોલમાં પણ સાબિત થયું છે કમસે કમ એક્ઝિટ પોલમાં હજી વાસ્તવિક પરિણામ છે નહીં પરંતુ મેં આપને કીધું તેમ કે એક તરફ એક આઈડિયોલોજી ફિક્સ છે કટ્ટર હિન્દુત્વની છે સ્થિર શાસનની છે और एक रहेंगे तो नेक रहेंगे सेफ रहेंगे એની છે સામે પક્ષે જે છે એમાં બટેંગે વાલી બાત છે કારણ કે દરેકની વિચારધારા અલગ છે અહીંયા જે છે શિંદે અને ભારતીય જનતા પાર્ટી ભલે બંને અલગ અલગ પક્ષ આમ હોવા છતાં વિચારિક રીતે વૈચારિક ધારાધોરણમાં તો બધા એક જ છે જ્યારે અહીંયા કોંગ્રેસ સેક્યુલરિઝમને વાત કરે છે શરદ પવાર મરાઠાવાદની વાત કરે છે ઉદ્ધવ ઠાકર કટ્ટર હિન્દુત્વવાળા હતા હવે એ લોકોએ સૌમ્યતા અનુભવી છે તો બધાના અલગ અલગ પરિમાણો છે એટલે લોકો બી કન્ફ્યુઝ હોય કે આને મત આપીને કરવાનું શું જે અત્યારે એક્ઝિટ પોલમાં સાચું થઈ રહ્યું છે કે એક તરફ મહાયુતિ છે જેની પાસે બિલકુલ બે વાત ક્લિયર છે એક એની આઈડિયોલોજી
અને એનું સ્થિર શાસન, બીજી તરફ આઈડિયોલોજીની વિભિન્નતા અને અસ્થિરતાની સંભાવના, આ બંને જોતા લોકો સ્વાભાવિક જ મહાયુતિ એટલે કે વર્તમાન શાસન તરફ જ જાય અને એક્ઝિટ પોલ એ બતાવી રહ્યા છે, આપણે જોઈએ છીએ. બિલકુલ. તો કયા કયા ફેક્ટર ચોક્કસ કામ કરી રહ્યા છે આની પણ વાત કરવાની છે, પણ અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો.